ઘરફોડ ચોરી કરનાર ટોળકીને પકડી પાડતી કુકરમુંડા પોલીસ। તારીખ 25/10/2025 રોજ રાત્રિના આશરે 1 વાગ્યાના ગાળામાં કુકરમુંડા તાલુકાના સગદુવાણ ગામના નવા પ્લોટ ફળિયામાં રહેતા નરેશભાઈ વિશ્વાસભાઈ ઠાકરે તથા પિન્ટુભાઈ પ્રતાપભાઈ મોરેના રહેણાંક ઘરની અંદર ચોરી કરવા ઈરાદે કેટલાક ચોર ઈસમો પ્રવેશ કરેલ હતા અને ઘરની અંદર ચોર ઈસમ પ્રવેશ થયેલ અંગેની જણાઈ આવતા નરેશભાઈ વિશ્વાસભાઈ ઠાકરે તથા પિન્ટુભાઈ પ્રતાપભાઈ મોરેનાઓએ બૂમાબૂમ કરતા ફળિયા માણસો જાગી ગયેલ અને ચોર ઈસમનો પીછો કરતા વિલાસ શાંતિલાલ પાડવી રહે મૂળ ગામ જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્રનાઓને પકડી લીધેલ બાદ નરેશભાઈ વિશ્વાસભાઈ ઠાકરેનાઓએ પકડાયેલ ઈસમ તથા બીજા 2 ઈસમો વિરુદ્ધમાં કુકરમુંડા પોલીસ સ્ટેશન સદર ગુના કામે પકડાયેલ આરોપીની તારીખ 25/10/2025 રોજ કલાક 20:20 વાગે અટક કરી આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ દરમિયાન સહ આરોપીઓ વિલાસ શાંતિલાલ પાડવી રહે મૂળ ગામ જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્રનાઓએ તારીખ 25/10/2025 રોજ કલાક 20:20 વાગે તથા સુનિલ સરસિંહ નાઈક રહે મૂળ ગામ જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્રનાઓને તારીખ 27/10/2025 રોજ કલાક 1:30 વાગે અટક કરવામાં આવેલ, જેઓની પૂછપરછ દરમિયાન અન્ય 2 આરોપી ગુનામાં સંડોવાયેલ હોય, જેથી તેઓને પવન ઉર્ફે વિકાસ સંજય પાડવી રહે તલોદા ગામ જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્ર, બાગો ઉર્ફે દિલીપ આત્મારામ નાઈક રહે તલોદા ગામ જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્રનાઓને તારીખ 28/10/2025 રોજ કલાક 21:15 વાગે અટક કરવામાં આવેલ। ઉપરોક્ત તમામ આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। મુદ્દામાલની કિંમત ₹1,18,500 છે। કામગીરી કરનાર અધિકારી કર્મચારી પૈકી શ્રી વી.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન, એએસઆઈ વિજયભાઈ કરસનભાઈ, કમલેશભાઈ કિશનભાઈ, મેહુલભાઈ માવજીભાઈ, જીઆરડી વિશાલભાઈ, સુનિલભાઈ કુંવર। રિપોર્ટર કાર્તિક વડવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી।